છો વિદ્યાર્થી મિત્રો? હું મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 8 રાશિઓની તુલનાનો પાર્ટ 2 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તમે 7મા ધોરણમાં વસ્તુની મૂળ કિંમત કોને કહેવાય, પછી એના ઉપર ખરાજાત કોને કહેવાય, પછી પડતર કિંમત મળે એ કેવી રીતે મળે, એ શું છે, પછી વેચાણ કિંમત, પછી વધારે રૂપિયામાં વેચીએ તો નફો થાય અને પડતર કિંમત કરતાં ઓછા રૂપિયામાં વેચીએ તો ખોટ જાય, એ બધું તમે 7મા ધોરણમાં ભણી ગયેલા છો, બરાબર? તો 8મા ધોરણમાં તમારે નવું શું શીખવાનું છે કે વસ્તુની છાપેલી કિંમત કોને કહેવાય, વળતર કોને કહેવાય અને જીએસટી શું છે. તો તે સમજવા માટે પહેલાં તો હું છાપેલી કિંમતને વળતર સમજાવીશ, બરાબર? તો તે સમજાવવા માટે આ એક મેં જે ચાર્ટ દોરેલો છે તે શું છે તે સમજો કે આ એક અહીંયા જે ઉત્પાદક લખેલું છે, તો કોઈ પણ વસ્તુ સૌથી પહેલાં બનાવવામાં આવતી હોય છે તો કોણ બનાવે, એને ઉત્પાદક કહેવાય, બરાબર? તો આપણે માની લઈએ કે એક શર્ટ એક કંપનીએ બનાવ્યો, બરાબર? તો એ જે શર્ટ વસ્તુ છે એ કંપનીએ બનાવ્યો, તો બનાવવા માટે એને જેટલો બી ખર્ચો થયો કાપડનો અને એ બધું થઈને 500 રૂપિયામાં એને શર્ટ તૈયાર થયો. તો કંપનીએ 500 રૂપિયામાં શર્ટ બનાવ્યો, કાપડ ગણો, એને કંપનીનું લાઇટ બિલ કે જે બી છે બધું દરેક શર્ટ ઉપર નાખતા એક શર્ટ 500 રૂપિયામાં બન્યો. તો એ 500 રૂપિયા એ શર્ટની પડતર કિંમત કહેવાય, બરાબર? પણ હવે એ કંપનીએ શર્ટને વેચવાનો છે, તો કંપની જ્યારે શર્ટ વેચે તો 500 રૂપિયામાં તો વેચશે નહીં, તો એને નફો બી ના થાય, ખોટ બી ના થાય. તો કંપની શું કરશે, એ શર્ટ ઉપર એક સ્ટીકર લગાડશે, બરાબર? તો એ સ્ટીકર એને છાપેલી કિંમત કહેવાય. તો એ શર્ટની છાપેલી કિંમત એણે ધારો કે 1000 રૂપિયા રાખી, એ છાપેલી કિંમત એટલે એની એમઆરપી, એ શર્ટ ઉપર સ્ટીકર લગાડી દીધું 1000 રૂપિયાનું, બરાબર? હવે ઉત્પાદક એ વસ્તુ શું કામ બનાવશે, વેચવા માટે. તો ઉત્પાદક એટલે મોટી કંપની હોય તો એ છૂટક ના વેચે, એ કોને વેચે, મોટા વેપારીને. હવે મોટા વેપારીને જ્યારે ઉત્પાદક વેચે તો એને ડિસ્કાઉન્ટ આપે, વળતર આપે. ડિસ્કાઉન્ટ એને ગુજરાતીમાં વળતર કહેવાય. તો આપણે અહીંયા ઉદાહરણ છે, ધારો કે 30% ડિસ્કાઉન્ટમાં આપે છે. તો આ જે ડિસ્કાઉન્ટ છે, વળતર છે, એ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. તો જે છાપેલી કિંમત છે એના ઉપર 30% એટલે 1000 રૂપિયાના 30% એટલે 2 શૂન્ય ઉડાડી દો, બંનેમાં થઈને 1000ની 2 શૂન્ય ઉડાડી દો તો 10 વધશે ને 10 × 30 એટલે 300 રૂપિયા વળતર મળશે. એટલે આ 300 રૂપિયા વળતર મળશે એટલે વળતર ગણાશે 300 રૂપિયા, એને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય. તો 1000 રૂપિયાનો શર્ટ 300 રૂપિયા ઓછા લઈને વેચી દેશે, કોને, મોટા વેપારીને. તો એ થઈ એની વેચાણ કિંમત 1000 રૂપિયામાંથી 300 રૂપિયા ઓછા એટલે 700 રૂપિયામાં શર્ટ વેચશે ઉત્પાદક. અને કોણ ખરીદશે, મોટો વેપારી. તો મોટો વેપારીને એ શર્ટ 700 રૂપિયામાં એની ખરીદ કિંમત એટલે એની મૂળ કિંમત. તો અહીંયા 700 રૂપિયા એ વેચાણ કિંમત લખ્યું છે, અહીંયા 700 રૂપિયા એ મૂળ કિંમત કેમ લખ્યું? કેમ કે ઉત્પાદકે વેચ્યું એ વખતે મોટા વેપારીએ ખરીદ્યું, તો ઉત્પાદક વેચનાર કહેવાય અને મોટો વેપારી આ સમયે ખરીદનાર કહેવાય. તો ખરીદનાર માટે જે કિંમત હોય એ ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કહેવાય, અને વેચનાર વેચતી વખતે જે કિંમત લે એ એની વેચાણ કિંમત કહેવાય. એટલે 700 રૂપિયા. આ 700 રૂપિયા કહેતા મને ખબર પડી કે જે 30% વળતર છે એ 30% વળતર એ 300 રૂપિયા થયું, અને વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય, બરાબર? એટલે 1000 રૂપિયાના 30% એટલે 1000 × 30/100 કરવાથી 300 મળ્યા. એટલે એટલા રૂપિયા 1000 રૂપિયાની કિંમતના શર્ટ, છાપેલી કિંમતના શર્ટ પર 300 રૂપિયા ઓછા લેશે એટલે 700 રૂપિયા લેશે, કોણ, ઉત્પાદક. અને મોટા વેપારીએ 700 રૂપિયા આપવા પડશે, એટલે એની એ મૂળ કિંમત કહેવાય, ખરીદ કિંમત કહેવાય. હવે મોટો વેપારી બી વેપારી છે, એ પણ વેચવા માટે ખરીદે છે. હવે એ વેચશે તો એ વેચશે કોને, તો મોટો વેપારી કોને વેચે, નાના વેપારીને વેચે. તો નાના વેપારીને એ જેટલા રૂપિયામાં ખરીદશે એટલા રૂપિયામાં વેચે તો 700 રૂપિયામાં ખરીદ્યો ને 700 રૂપિયામાં વેચે તો એ નફોય ના થાય, ખોટ બી ના થાય. પણ એના માટે થોડું એ વેપારી બન્યો છે, નફો કરવા માટે વેપારી બન્યો છે.
હવે એ પણ નાના વેપારીને ડિસ્કાઉન્ટ આપશે, વળતર આપશે. એ 30% નહીં આપે, 20% આપશે. 30% આપે તો પાછું એટલું ને એટલું જ વળતર થઈ જાય. તો આ વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. એટલે છાપેલી કિંમત ગુણ્યા વળતર ભાગ્યા 100 કરો એટલે 2 મીંડા ઓછા થઈ જાય, ગુણાકાર કરો એટલે વળતર રૂપિયામાં મળી જાય. તો વળતર કેટલા રૂપિયા થઈ ગયું તમે જુઓ તો 200 રૂપિયા. તો 200 રૂપિયા ડિસ્કાઉન્ટ 1000 ગુણ્યા 20 ભાગ્યા 100 કરો એટલે 200 મળે. એટલે છાપેલી કિંમત 1000 રૂપિયા, 1000 રૂપિયા પર 200 રૂપિયા ઓછા લેશે મોટો વેપારી. એટલે મોટો વેપારી એ શર્ટ 800 રૂપિયામાં વેચી દેશે. કોને વેચશે? નાના વેપારીને. એટલે નાનો વેપારી એ શર્ટ 800 રૂપિયામાં ખરીદશે. બરાબર? તો 800 રૂપિયામાં ખરીદ્યો એટલે એ કોણે ખરીદ્યો? નાના વેપારી. નાના વેપારી માટે મૂળ કિંમત કહેવાશે અને મોટા વેપારી માટે વેચાણ કિંમત કહેવાશે. તમે આટલું સમજી ગયા હોવા જોઈએ. બરાબર? તમે આની વાત કરીએ આટલી, તો મોટા વેપારીને એક શર્ટ ઉપર 100 રૂપિયા નફો થયો. જુઓ, મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે એટલે મોટા વેપારીને 100 રૂપિયા નફો થયો. અહીંની વાત કરીએ આપણે ઉત્પાદકની, તો ઉત્પાદકે 500 રૂપિયામાં શર્ટ બનાવ્યો, 700માં વેચ્યો એટલે 200 રૂપિયા નફો થયો. બરાબર? એને 200 રૂપિયા નફો થયો, મોટા વેપારીને 100 રૂપિયા નફો થયો. આ તો એક ઉદાહરણ છે. બરાબર? હવે નાનો વેપારી પણ શર્ટ જે ખરીદે છે એ શું કામ ખરીદે છે? વેચવા માટે. એટલે પોતે ખરીદીને પોતે યુઝ નહીં કરે, કરી શકે છે, પણ આપણે એને અત્યારે વેચવાનું માટે પ્રોસિજર કરવાની છે. તો હવે એ નાનો વેપારી કોને વેચશે? તો ગ્રાહકને વેચશે. તો ગ્રાહકને ઘણી વખત ડિસ્કાઉન્ટ મળતું હોય છે અથવા મેળવતા હોય છે. બરાબર? તો માની લો કે નાના વેપારીએ 10% વળતર આપ્યું ગ્રાહકને. તો હવે વળતર હંમેશા ટકામાં હોય, એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવું પડે. તો 10% એ વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. તો 1000 ગુણ્યા 10 ભાગ્યા 100 કરો એટલે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું, 100 રૂપિયાનું વળતર થયું. તો એ વળતર કાપી આપશે નાનો વેપારી ગ્રાહકને. તો છાપેલી કિંમત કેટલી છે? 1000 અને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે નાનો વેપારી એ શર્ટ 900 રૂપિયામાં વેચશે ગ્રાહકને. બરાબર? તો ગ્રાહકને 900 રૂપિયા વેચશે એટલે ગ્રાહકને એ શર્ટ 900 રૂપિયામાં ખરીદ્યો એટલે 900 રૂપિયાના માટે મૂળ કિંમત. હવે નાના વેપારી એ ખરીદ્યો તો કેટલામાં શર્ટ? 800 રૂપિયામાં. અને કેટલામાં વેચ્યો? 900 રૂપિયામાં. તો એને બી 100 રૂપિયા નફો થયો, મોટા વેપારીને બી 100 રૂપિયા નફો થયો અને ઉત્પાદકને 200 રૂપિયા નફો થયો. એટલે એવું નહીં વિચારવાનું કે મોટા વેપારી નાના વેપારીને હંમેશા સરખો નફો થાય. એ બધું ડિપેન્ડ છે એ કેટલા ટકા વળતર આપે છે એના ઉપર આધાર રાખતું હોય છે. બરાબર? ગ્રાહકને ઘણી વખત ડિસ્કાઉન્ટ મળતું બી હોય છે, તો ઘણી વખત ડિસ્કાઉન્ટ નથી બી મળતું હોતું. તમે ગ્રાહક બનીને ઘણી વખત વસ્તુ ખરીદવા જાઓ છો તો બહાર બોર્ડ લાગેલું હોય છે 80% ડિસ્કાઉન્ટ, 50% ડિસ્કાઉન્ટ, પણ તમને ખબર નથી હોતી કે એ વસ્તુની જે ઓરિજિનલ છાપેલી કિંમત હોય છે ને, સ્ટીકર, એ વસ્તુની જે ઓરિજિનલ પડતર કિંમત હોય છે 500 રૂપિયામાં જે શર્ટ બન્યો હતો એના કરતાં 3-4 ગણી કિંમત છાપતા હોય છે. 500 રૂપિયાના શર્ટની જે કિંમત હોય પડતર કિંમત એના 5000 છાપતા હોય, 3000 છાપતા હોય સ્ટીકર. એટલે ડિસ્કાઉન્ટ તમને મોટું આપી શકે. એ બધી લાલચ માટે જ હોય છે. આપણે એ નથી સમજવાનું. આપણે એ સમજવાનું છે કે આ આખી જે પ્રોસિજર થઈ ઉત્પાદકથી ગ્રાહક સુધીની, એ તમે સમજો તો ઓટોમેટિક સૂત્ર પણ યાદ રહી જશે. હવે અહીંયા તમે જુઓ આ સૂત્ર શું લખ્યું છે? વળતર બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત. પણ કોના માટે? વેચનાર માટે. અને ખરીદનાર માટે એ વળતર છાપેલી કિંમત ઓછા મૂળ કિંમત. તો કેમ? તો તમે અહીંયા જ જોઈ શકો છો કે ચલો આ બંને વચ્ચેની સિચ્યુએશનની વાત કરીએ. આ બંને વચ્ચે તો ઉત્પાદક એક વખત વેચનાર કહેવાય. બરાબર? કેટલા રૂપિયા લખેલા છે છાપેલામાં? 1000. કેટલામાં વેચ્યું? 700. તો કેટલા રૂપિયા વળતર થયું? 300 થયું. તો એ વખતે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર વળતર 300 રૂપિયા થયું. પણ આ જ સિચ્યુએશનમાં મોટો વેપારી એ ખરીદનાર છે. તો મોટો વેપારી ખરીદનાર છે તો એ વખતે 1000 રૂપિયા છાપેલી કિંમતમાં 700 રૂપિયા એ મૂળ કિંમત બાદ કરી છે, ત્યારે 300 રૂપિયા એ વળતર મળે છે. તો એ પણ તમારે સમજવું પડે. બરાબર? આ બંને સિચ્યુએશનમાં છાપેલી કિંમત તો 1000 સરખી જ છે.
બરાબર. હવે જે વેચાણ કિંમત છે એ બંને વખતે 700, મતલબ કે વેચનાર માટે 700 એ વેચાણ કિંમત છે અને ખરીદનાર માટે એ મૂળ કિંમત છે. એટલે એ બંનેની બાદબાકી 300 રૂપિયા એ ડિસ્કાઉન્ટ એટલે વળતર છે. એટલે વેચનારે એટલું ડિસ્કાઉન્ટ કાપી આપ્યું, એટલા ઓછા રૂપિયા ખરીદનારે આપવા પડે. બરાબર. તો આ તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે જીએસટીનું ફૂલ ફોર્મ, જી એટલે ગુડ્સ, એસ એટલે સર્વિસ અને ટી એટલે ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ 2017થી હવે લાગુ પડી ગયો છે. બરાબર, ભારત સરકારે. તો પહેલાં હતું એસટી એટલે સેલ ટેક્સ. બરાબર, વેલ્યુ એડેડ ટેક્સ વેટ. બરાબર, તો એ બધું હવે નીકળી ગયું છે. એના બદલે હવે કોઈ પણ વસ્તુ હોય તો ગુડ્સ એટલે વસ્તુ, માલ સામાન, અને કોઈ સેવા હોય, સેવા એટલે ધારો કે કોઈ વસ્તુની ત્યાં આપલે નથી થતી પણ કોઈ સર્વિસ આપવામાં આવે છે અને એના પૈસા લે છે, તો એ સર્વિસની એક કિંમત હોય કે ધારો કે કોઈ સર્વિસ હોય તો એના 1000 રૂપિયા હોય, પણ તમારે એના આપવા પડે 1180 રૂપિયા વધારે આપવા પડે. કેમ? 18% ધારો કે જીએસટી લાગ્યો, તો જીએસટી બધી વસ્તુ પર 18% છે એવું નહીં, જુદી જુદી વસ્તુ પર જુદા જુદા ટકા છે. તો જીએસટી એ ફૂલ ફોર્મ એનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર, તો એ તમને ખબર હોવી જોઈએ કે જીએસટી શું છે. હવે તો લગભગ બધા વિદ્યાર્થીને, વ્યક્તિઓને જીએસટી શબ્દ સાંભળવામાં આવેલો જ છે. બરાબર, તો એ વસ્તુની કે જે કિંમત હોય, ધારો કોઈ વસ્તુની ઓરિજિનલ કિંમત 4000 રૂપિયા છે. બરાબર, આમાં જીએસટી નથી લાગેલો અને લખ્યું છે કે 4% જીએસટી આના ઉપર લાગશે, તો 4000ના 4% એટલે 2 શૂન્ય ઉડાડીને ગુણાકાર કરી નાખો એટલે 40 ચોખ્ખું 160, એટલે 160 રૂપિયા એડ કરીને બિલ બને 4160 રૂપિયાનું. તો આ જીએસટી સાથેની કિંમત થઈ, આ જીએસટી વગરની કિંમત થઈ. બરાબર. હવે ધારો કે તમે હોટલમાં જમવા જાઓ અને જીએસટી વગરનું બિલ બને ધારો કે 3000. બરાબર, તો જીએસટી 4% લગભગ હોય છે, તો 4% એ 3000 રૂપિયા પર 4% એટલે 120 રૂપિયા બીજા એડ થઈ જાય, એટલે તમારું બિલ 3120 રૂપિયાનું બને. તો આ જીએસટી સાથેની કિંમત કહેવાય, જીએસટી વગરની કિંમત કહેવાય. તો આ જીએસટી તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, જે નફો અને ખોટ એ તમારે 7મા ધોરણમાં ભણવાનું આવી ગયેલું હતું. બરાબર, એની વાત આપણે ફરીથી બી કરવાની છે. પછી વળતર હમણાં મેં તમને સમજાવ્યું, જીએસટી શું છે તમને સમજાવ્યું. બીજું અહીંયા લખ્યું છે ખાલી જગ્યા વધારો / ઘટાડો. એટલે માની લો કે ખાલી જગ્યામાં આપણે ભાવ લખીએ તો ભાવ વધારો અથવા ભાવ ઘટાડો. એ રીતે ખાલી જગ્યામાં ધારો કે પગાર વધારો / પગાર ઘટાડો. બરાબર, હવે એ બધી વસ્તુ પણ આના ઉપર આધારિત જ દાખલા તમે ગણી શકશો, એટલા માટે જોડે જ લીધેલું છે અને એવા દાખલા પણ છે. હવે આ જે છે ભાગ એ સમજાવે પહેલાં જે અત્યાર સુધી આવી ગયેલા જૂના સૂત્રો તમને સમજાવી દઉં કે જ્યારે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ તો એ વસ્તુની મૂળ કિંમત કહેવાય, પણ પછી ખરીદ્યા પછી આપણે એના ઉપર કોઈ ખર્ચો કરીએ, ધારો કે ખરીદ્યું 500 રૂપિયામાં, પણ ઘરે લાવવામાં એના ઉપર ભાડું ખર્ચવાનું આવ્યું 120 રૂપિયા. બરાબર, 500 રૂપિયાની ખરીદીને 120 રૂપિયાનું ભાડું થયું, એટલે 620 રૂપિયા એ પડતર કિંમત કહેવાશે. બરાબર, કોઈ વસ્તુ ખરીદી 4000 રૂપિયામાં. બરાબર, પછી એને ખરીદ્યા પછી એને કલર કરાયો 1000 રૂપિયાનો. બરાબર, તો આ એક ઉદાહરણ છે. તો 4000માં ખરીદી એટલે મૂળ કિંમત, ખરીદ કિંમત. પછી એના ઉપર કોઈ બી પ્રકારનો ખર્ચો કરો, કલર કરાવવાનો ખર્ચો કરો, રિપેરિંગનો ખર્ચો કરો કે લાવવામાં કોઈ ખર્ચો કરો, એ બધો એને ખરાજાત કહેવાય. એની ઉપર જે બીજો ખરીદ્યા પછી ટેક્સ લાગે તો એ પણ એક પ્રકારની ખરાજાત જ છે ટેક્સ. પણ ટેક્સ સાથેનું તમે કહો કે મેં આ વસ્તુ 4000 રૂપિયાનો જે ઓરિજિનલ કિંમત હતી ટેક્સ વગરની, પછી એના ઉપર 4% જીએસટી લાગ્યો એટલે 4160 રૂપિયામાં ખરીદ્યું, એને મૂળ કિંમત એ વખત તમે શબ્દ વાપરી શકો, પણ જીએસટી પણ એ પ્રકારનું ખરાજાતમાં જ ઘણા ગણતા હોય છે. એ સિવાયના ખર્ચાને આપણે એડ કરીએ અને જે છેલ્લે મળે એને પડતર કિંમત કહેવાય, છેલ્લે એટલે ખરીદ્યા પછી. બરાબર, પછી તમે
એને વેચવા માટે વિચારો તો ખરીદ્યું હોય અથવા તમને જે પડતર કિંમત હોય એના કરતાં વધારે રૂપિયામાં વેચશો તો તમને નફો થશે. તો વેચાણ કિંમત એ વખતે વધારે હોય પડતર કિંમત કરતાં, તો પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય. પણ જો પડતર કિંમત વધારે હોય અને વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય. તો આ બધા સૂત્રો સમજવાના છે, ગોખવાના નથી. હવે આ ચોથું સૂત્ર છે એ કઈ ટાઈપનું છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો છો, બરાબર. માની લો કે કોઈ વસ્તુ આપણે ખરીદી છે અને પછી ખર્ચો કર્યો છે અને એ બધું થઈને 4,500 રૂપિયામાં આપણને એ વસ્તુ પડી છે, બરાબર. અને પછી આપણે એને વેચવું છે. પણ કેટલા રૂપિયા વેચીશું? તો પછી એ વેચાણ કિંમતનું સ્ટીકર લગાડવું છે. તો તમે નફો લેવાનું વિચારો છો તો તમે વિચારો કે ચલો મારે આના પર 400 રૂપિયા નફો લેવો છે. તો તમે સ્ટીકર કેટલાનું લગાડશો? 4,500 રૂપિયામાં પડતર કિંમત છે ને એ વસ્તુ ઉપર તમે 400 રૂપિયા નફો લેવાનું વિચારો છો. તો બોલો તમે સ્ટીકર કેટલાનું લગાડશો? તો તમે સ્ટીકર લગાડશો 4,500 વત્તા 400 કરીને 4,900 રૂપિયાનું સ્ટીકર લગાડશો. એટલા રૂપિયા તમે વેચાણ કિંમત નક્કી કરશો. તો પડતર કિંમત વત્તા નફો. તો આ જે સૂત્ર છે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. તો આને સમજો તો જ યાદ રહે. પણ ઘણી વખત કેવું હોય છે કે તમે કોઈ વસ્તુ ખરીદો, બરાબર, પછી એ ખરીદ્યા પછી પાછો ખર્ચો કરો, પછી એને વેચવાનું વિચારો, પણ વસ્તુ વેચાય જ નહીં. કેમ ના વેચાય? વસ્તુ એવી હોય અથવા જરૂરિયાત ના હોય કોઈને, અથવા તમારી કિંમત ઊંચી રાખેલી હોય, જુદા જુદા કારણ હોય છે. અને પછી તમે વિચાર્યું કે ચલો હવે હું આને આકર્ષક કિંમત રાખું, એટલે એવી કિંમત રાખું છો મને ખોટ જાય તો વેચાશે. તો એને 400 રૂપિયાની ખોટ ખાવાની વિચારી. 4,500 રૂપિયામાં પડતર કિંમત છે એટલામાં પડી છે વસ્તુ અને 400 રૂપિયાની ખોટ ખાવાની વિચારી. તો હવે એના પર સ્ટીકર લગાડવાનું છે. કેટલા રૂપિયાનું સ્ટીકર લગાડશે? તો 4,100 રૂપિયાનું સ્ટીકર લગાડશે. 4,100. તો એ વખતે આ બંનેની બાદબાકી કરશે તો એ થઈ વેચાણ કિંમત. એ સ્ટીકર લગાડવાનું એ અહીંયા છાપેલી કિંમત શબ્દ નથી, એટલા રૂપિયામાં વેચશે એમ, બરાબર. એ ગ્રાહક બી ઘણી વખતે ખરીદ્યા પછી વેચતા હોય છે. દરેક વખતે વેપારી બનવું જરૂરી નથી. તો એ આ સૂત્ર તમે સમજ્યા હશો, પડતર કિંમત ઓછા ખોટ, બરાબર. હવે આ નીચેનો જે ભાગ લખેલો છે ને એ કેમ મહત્ત્વનો છે કે નફો કે ખોટ, વળતર અને જીએસટી બધું તમને ટકામાં આપવામાં આવશે અને તમારે ટકાને પછી રૂપિયામાં કન્વર્ટ કરવાનું હોય ત્યારે આ 3 વાક્યો બહુ મહત્ત્વના છે. શું છે વાક્યો? નફો કે ખોટ હંમેશા પડતર કિંમત ઉપર આધારિત હોય છે. બીજું વાક્ય, વળતર હંમેશા છાપેલી કિંમત પર આધારિત હોય છે. અને ત્રીજું વાક્ય, જીએસટી હંમેશા જીએસટી વગરની કિંમત પર આધારિત હોય છે. પછી એક ચોથું વાક્ય મેં નથી લખ્યું. એ ચોથું વાક્ય છે, કોઈ પણ ભાવ વધારો કે ભાવ ઘટાડો કે પગાર વધારો કે પગાર ઘટાડો એ જૂની કિંમત ઉપર આધારિત હોય છે, બરાબર. તો એ જૂના ભાવ ઉપર આધારિત હોય છે. તો હવે આ ભાગ સમજાવવાનું છે તમને. તો અહીંયા જુઓ કે નફો શેના ઉપર આધારિત હોય છે? પડતર કિંમત ઉપર. ખોટ પણ શેના ઉપર આધારિત હોય છે? પડતર કિંમત ઉપર. વળતર શેના ઉપર આધારિત હોય છે? છાપેલી કિંમત ઉપર. જીએસટી શેના ઉપર આધારિત હોય છે? વસ્તુની જીએસટી વગરની કિંમત ઉપર. પછી કોઈ પણ ભાવ વધારો કે ભાવ ઘટાડો કે પગાર વધારો કે પગાર ઘટાડો એ શેના ઉપર આધારિત હોય છે? જૂના ભાવ ઉપર કે જૂના પગાર ઉપર. એટલે બધું મેં એ ઉપર લખેલું છે. હવે જ્યારે તમને નફો આપશે ટકામાં, પછી એ ટકાને રૂપિયામાં કન્વર્ટ કરવું હોય તો તમારે આ પડતર કિંમત ઉપરથી તમારે એને રૂપિયામાં કન્વર્ટ કરવાની. કેવી રીતે કરવાનું? તો એ અહીંયા મેં નીચે લખ્યું છે કે માની લો કે આપણે અહીંયા એક વસ્તુની પડતર કિંમત રૂપિયામાં લઈશું, ધારો કે 700 રૂપિયા. 700 રૂપિયા પડતર કિંમત છે, બરાબર. અને એના ઉપર 10% નફો ચડાવવો છે. 10% નફો ચડાવવો છે. તો કેટલા રૂપિયામાં એ વેચશે? એ વેચાણ કિંમતનું સ્ટીકર લગાડવું છે અથવા વેચવાનું છે, બરાબર. તો આ જે 10% છે એને પહેલાં રૂપિયામાં કન્વર્ટ કરવું પડે. 10% એટલે 10 રૂપિયા એવું નહીં. તો નફો હંમેશા જે પડતર કિંમત હોય એના ઉપર હોય. તો એ 10%ને રૂપિયામાં ફેરવા માટેનું આ સૂત્ર છે, બરાબર. તો આ સૂત્રની અંદર હવે હું લખું છું કે નફો રૂપિયામાં ફેરવવો છે તો આપણી પાસે નફો ટકામાં આપેલો હોવો જોઈએ, બરાબર.
અને જે બી ટકા હોય અંશમાં તો છેદમાં 100 હોય. અને નફો શેના ઉપર હોય છે? પડતર કિંમત અથવા મૂળ કિંમત ઉપર. તો આ સૂત્ર બન્યું. તો હવે આ સૂત્રની અંદર હવે આંકડા મૂકશો. 10% અને 700 રૂપિયાની પડતર કિંમત છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, અને ભાગ્યા 100 કરો તો 2 શૂન્ય ઉડી જશે. 10 રૂપિયા એ નફો થયો. તો હવે જે 10% હતા એ 70 રૂપિયામાં કન્વર્ટ થઈ ગયું. અને પછી તમે વેચાણ કિંમતનું સૂત્ર લખી શકશો. વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. તો એ સૂત્ર તો મેં અહીંયા તમને લખીને સમજાયેલું જ છે કે આ વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો, બરાબર. તો આ તમે સમજ્યા હશો. તો નફો છે એ પડતર કિંમતનું ઉમેરવાથી વેચાણ કિંમત મળે. ખોટ હોય એ પડતર કિંમતમાંથી બાદ કરવાથી વેચાણ કિંમત મળે. પછી વળતર હોય એ છાપેલી કિંમતમાંથી બાદ કરવાથી પડતર કિંમત ઓબ્લિક વેચાણ કિંમત કેમ લખ્યું છે? તો જ્યારે વળતરની સિચ્યુએશન મેં તમને સમજાવી હતી ત્યારે એક જણ વેચે તો સામે બીજું ખરીદે, તો વેચનાર માટે વેચાણ કિંમત કહેવાય, એ જ કિંમત ખરીદનાર માટે પડતર કિંમત કે મૂળ કિંમત કહેવાય. બંને આંકડા સરખા હોય પણ છાપેલી કિંમતમાંથી વળતર હંમેશા બાદ જ કરવાનું આવે, બરાબર. પછી અહીંયા જીએસટી ઉમેરવાનો આવે. તો જીએસટી વગરની કિંમતમાં જીએસટી ઉમેરીએ ત્યારે જીએસટી સાથેની કિંમત મળે એટલે બિલની કિંમત કહેવાય, બિલની રકમ પણ કહેવાય, બરાબર. એટલે બિલની રકમ પણ આને કહેતા હોઈએ છીએ, જે ઓરિજિનલ છેલ્લું બિલ બને તે, બરાબર. બિલની કિંમતમાં પહેલાં એવી કિંમત હોય છે કે જેમાં જીએસટી નથી લાગેલો, તો પછીમાં જીએસટી ચડાવવાનો હોય એટલે પ્લસ કરવાનો હોય. હવે આ જગ્યાએ જે છેલ્લા ભાગમાં કેવું છે કે જૂનો ભાવ, બરાબર, જૂનો ભાવ લખું છું અહીંયા, જૂનો ભાવ. તો ભાવ વધારો થયો 10%. તો જૂનો ભાવ કેટલો છે એ હોય એના આધારે 10%ને રૂપિયામાં કન્વર્ટ કરી અને ભાવ વધારો છે તો પ્લસ કરવાનું, ત્યારે નવો ભાવ મળશે. અને જો ભાવ ઘટાડો હોય તો તમારે માઇનસ કરવાનો. તો પ્લસ કરવાનું કે માઇનસ કરવાનું એ તમે સમજાય છો કે જો નફો હોય તો પ્લસ કરવાનું, ખોટ હોય તો માઇનસ કરવાનું, વળતર હોય તો માઇનસ કરવાનું, જીએસટી હોય એ પ્લસ કરવાનું, ભાવ વધારો હોય તો પ્લસ કરવાનું, ભાવ ઘટાડો હોય તો માઇનસ કરવાનું. અને શું મળે તે તમે જોઈ લો. તો તમારે આ પાર્ટમાં આ 5 ટાઈપના દાખલા છે, 5 ટાઈપના. અને આ 5 ટાઈપના દાખલામાં પણ 2 ટાઈપના દાખલા છે કે પડતર કિંમત નફો આપેલો હોય, વેચાણ કિંમત માગે એવા, તો એનાથી રિવર્સ દાખલા. વેચાણ કિંમત આપી દે, નફો આપી દે અને પડતર કિંમત પૂછે, તો એ રિવર્સ દાખલા. એ જ રીતે દરેકે દરેક 5 ભાગમાં પડતર કિંમત આપે, ખોટ આપે, વેચાણ કિંમત પૂછે તેવા દાખલા. અને એનાથી ઊંધા વેચાણ કિંમત અને ખોટ આપી દે અને પડતર કિંમત પૂછે એવા દાખલા. તો દાખલા ગણતા પહેલાં આ સૂત્રો આવડવા જરૂરી છે અને એની સમજ બી હોવી જરૂરી છે, તો જ દાખલા આવડશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3ની રકમ શું કહે છે તે જુઓ. રકમમાં એવું લખ્યું છે કે એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે. એટલે છાપેલી કિંમત આપેલી છે અને પછી લખ્યું છે કે તેની વેચાણ કિંમત ₹714 છે. એટલે વેચાણ કિંમત આપી છે અને છાપેલી કિંમત આપી છે. તો તમે જુઓ છો કે છાપેલી કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે. તો એનો મતલબ એ થયો કે ડિસ્કાઉન્ટ આપીને વેચી હશે, એટલે ડિસ્કાઉન્ટ એટલે વળતર. એટલે વળતર આપ્યું જ છે, બરાબર. તો એ વળતર અને વળતરની ટકાવારી શોધવાની છે. તો રકમ વાંચીને બરાબર સમજવાની અને પછી એના આધારે લખવાનું કે શું આપ્યું છે અને શું માગ્યું છે. અને કહેવાય રકમનો સારાંશ. તો છાપેલી કિંમત આપેલી છે અને વેચાણ કિંમત આપી છે અને એના ઉપર આધારિત વળતર રૂપિયામાં શોધવાનું, પછી વળતર ટકામાં શોધવાનું. તો વળતર એ છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો ડિફરન્સ હોય, બરાબર, વેચનાર માટે હોય તો. અને અહીંયા વેચાણ કિંમતની જગ્યાએ મૂળ કિંમત પણ આવી શકે જો તમે ખરીદનાર હોય તો. તમે કોઈ વસ્તુ ખરીદી હોય તો 5,000 રૂપિયાની વસ્તુ હોય અને 4,000 રૂપિયા ખરીદી હોય તો એ 4,000 રૂપિયા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કહેવાય, તો 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કહેવાય. તો એ વખત છાપેલી કિંમતમાં તમે મૂળ કિંમત બાદ કરો છો, બરાબર. પણ અહીંયા દાખલો વેચાણ કિંમત ઉપર આધારિત છે. તો છાપેલી કિંમત કેટલી છે? ₹840 અને વેચાણ કિંમત છે ₹714, બરાબર. હવે એ બંનેની બાદબાકી કરવાની તો ₹126 મળશે. તો વળતર મળી ગયું રૂપિયામાં. હવે વળતર ટકામાં પણ માંગ્યું છે. તમને ટકાની તો ખબર, ટકા શેને આધારે હોય? 100ને આધારે. બીજું તમારે યાદ રાખવાનું, વળતર શેના ઉપર આધારિત હોય છે? છાપેલી કિંમત ઉપર આધારિત.
તો ટકામાં શોધવા માટે આપણી પાસે એક પદની રીત છે અને એક સૂત્રની રીત છે. પહેલાં પદની રીત જોઈ લો. તો અહીંયા જે ચોપડીનું ઉદાહરણ છે તો એમાં દાખલો ગણેલો છે પદની રીતે કે ₹840ની છાપેલી કિંમત ઉપર 126 રૂપિયા વળતર જે રૂપિયામાં મળ્યું તે, તો 100 રૂપિયા ઉપર આધારિત કેટલું, કે 100ને આધારે મળે ટકામાં મળે તો 15% મળશે. બરાબર. તો હવે આ જે છે એને હું સૂત્રની રીતે કરું છું. સૂત્રનો અડધો ભાગ મેં લખેલો જ છે. હવે જ્યારે વળતર ટકામાં આપેલું હોય ને રૂપિયામાં શોધવાનું હોય, તો ટકામાં આપેલું હોય અને રૂપિયામાં શોધવાનું હોય તો તમારે સૂત્ર આવે વળતર રૂપિયામાં બરાબર વળતર ટકામાં ગુણ્યા છાપેલી કિંમત ભાગ્યા 100. પણ તમારે આ જ સૂત્રમાં જો તમારે ટકામાં શોધવાનું હોય અને રૂપિયામાં આપેલું હોય તો આ જે સૂત્ર મેં લખ્યું એમાં ટકા શોધવાના એટલે ટકા અહીંયા આવે તો અહીંયા રૂપિયા મળી ગયેલા છે તે અહીંયા આવે. બરાબર. અને જે 100 છે એ ગુણાકારમાં આવે અને છાપેલી કિંમત અહીંયા ભાગાકારમાં આવે. તો આ રીતે સૂત્ર યાદ રાખવાનું છે સમજીને. છાપેલી કિંમત અહીંયા કેમ આવ્યું કે વળતર છાપેલી કિંમત ઉપર આધારિત હોય. બરાબર. અને પછી તમારા આંકડા મૂકી દેવાના. તો આંકડા વળતર રૂપિયામાં 126 ગુણ્યા 100 અને છેદમાં 840. શૂન્ય ઉડી ગયો. બરાબર. હવે છેદ ઉડાડવા માટે તમારે 84ના ઘડિયામાં 10 કે 126 ના આવે એટલે છેદ ઉડાડવા માટે છેદના ટુકડા કરવાના. 21 ચોખ્ખું 84. બરાબર. 21 છંગ 126 એવી ખબર હોવી જોઈએ. ને તો 21ના એ ભાગ પાડવાના 3 × 21 અને પછી એ 7 વડે 3 વડે ભાગીને વારાફરતી અને તમારે છેદ ઉડાડવાનો. બરાબર. હવે 4ના 2 ભાગ 2 ગુણ્યા 2, 2 વડે 10ને ભાગો તો 5 અને 2 વડે 6ને ભાગો તો 3. છેદ ઉડી ગયા. છેદમાં 1 વધ્યું, કંઈ ના વધ્યું એટલે 1 વધે એનો ગુણાકાર કરો અંશમાં 3 ગુણ્યા 5 15. તો આ રીતે વળતર રૂપિયામાં શોધ્યું 126 અને ટકામાં શોધ્યું 15%. બરાબર. તો તમે ઉદાહરણ નંબર 3 સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4ની રકમ શું કહે છે તે જુઓ. રકમમાં લખ્યું છે કે ફ્રોકની યાદી મુજબની કિંમત ₹220 છે. એટલે એક લિસ્ટ બનાવેલું છે. એ દુકાનમાં જેટલી વસ્તુ વેચાય છે એમાં ફ્રોકની કિંમત ₹220 લિસ્ટમાં લખેલી છે. અને પછી એના ઉપર 20% વળતર નક્કી કરેલ છે કે ફ્રોક વેચીશું તો 20% વળતર આપીશું. અને ફ્રોક પર એ વળતર રૂપિયામાં શોધો અને વેચાણ કિંમત શોધો એટલે કેટલા રૂપિયામાં પછી ફ્રોક વેચાશે. તો રકમ વાંચવામાં અને એને સમજવામાં થોડો ટાઈમ લેવાનો. રકમ વાંચીને સમજાઈ જાય પછી એને આધારે એનો સારાંશ લખવાનો કે શું આપ્યું છે અને શું માગ્યું છે. તો ફ્રોકની કિંમત કેટલી આપેલી છે ₹220. વળતર કેટલું છે 20%. વળતરને રૂપિયામાં કેમ શોધવું પડશે તો જ વેચાણ કિંમત મળશે. રૂપિયામાંથી આપણે 220માંથી એ 20%ના જે રૂપિયા મળે બાદ કરવાથી વેચાણ કિંમત મળશે. અને પ્રશ્ન બી પૂછ્યો છે કે વળતર બી માગ્યું છે. બરાબર. એ આપણે વળતર રૂપિયામાં શોધવાની આપણી પાસે 2 રીત છે. એક પદની રીત છે ને એક આ સૂત્ર છે. પદની રીત કેવી રીતે થાય? ટકા શેના આધારે હોય? 100ને આધારે. 100 રૂપિયાની ફ્રોકની કિંમત હોય તો ₹20 વળતર, તો ₹220 ફ્રોકની કિંમતે કેટલું વળતર એમ કરીને પણ તમે રૂપિયામાં શોધી શકો. બરાબર. પણ આ સૂત્ર જે લખેલું છે એના આધારે આપણે ગણીએ તો વળતર રૂપિયામાં બરાબર વળતર ટકામાં ભાગ્યા 100. વળતર શેના ઉપર હોય? આપણે આગળ સમજાવ્યું છાપેલી કિંમત ઉપર. પણ આ રકમમાં ક્યાંય છાપેલી કિંમત નથી, લિસ્ટની કિંમત છે ફ્રોકની કિંમત. તો આપણે એવું જરૂર નથી કે છાપેલી કિંમત જ લખવું. તો તમે લખવાનું ફ્રોકની કિંમત. બરાબર. યાદી એટલે લિસ્ટ પર લખેલી છે કિંમત તમારે અહીંયા લખવાની છે. પછી આપણે એને આંકડા લખીશું તો ટકા છે 20 અને ફ્રોકની કિંમત છે 220 ભાગ્યા 100 એટલે 2 ઉડી જશે એટલે 22 × 44 રૂપિયા વળતર એક જવાબ મળી ગયો. બરાબર. બીજું, હવે આ ફ્રોક વેચાશે કેટલામાં? તો જ્યારે પણ વળતર હોય, ડિસ્કાઉન્ટ હોય તો તમારે એની જે પહેલાંની કિંમત હોય, ઓરિજિનલ કિંમત હોય એ છાપેલી કિંમત અથવા યાદીની કિંમત એમાંથી ડિસ્કાઉન્ટ એટલે વળતર બાદ જ કરવાનું આવે. ત્યારે વેચનાર માટે વેચાણ કિંમત મળે અને ખરીદદાર માટે મૂળ કિંમત મળે. તો ફ્રોકની કેટલી કિંમત નક્કી કરેલી હતી યાદી મુજબ? ₹220 અને એમાંથી ₹44 બાદ કરો એટલે આ બાદ બાકી આવશે ₹176. તો આ રીતે બે પ્રશ્નોના જવાબ મળી ગયા. ફ્રોક કેટલામાં વેચાશે? તો ₹176. બરાબર. અહીંયા દાખલા ગણેલા જ છે. મતલબ આ દાખલો 2 રીતે ગણેલો છે પણ આપણે અહીંયા ગણીને મેં અલગથી બતાડ્યું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન કરો
આ ટોટલ 3 દાખલા છે, બરાબર. તો એમાં પહેલી રકમ શું છે કે એક દુકાનદાર 20% વળતર આપે છે, એટલે 20% ડિસ્કાઉન્ટ. અને તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શોધો, એટલે વેચાણ કિંમત શોધવાની છે. તો એમાં પણ 3 દાખલા છે. એમાં પહેલો દાખલો છે કે એક ડ્રેસ કે જેની છાપેલી કિંમત ₹120 છે, તો એની વેચાણ કિંમત કેટલી હોય 20% વળતર આપ્યા પછી? તો જે આ છાપેલી કિંમત છે, વળતર એ છાપેલી કિંમત ઉપર હોય, તો એ ટકામાં છે 20%, તો એને રૂપિયામાં શોધવું પડે પહેલાં. તો વળતર કેટલા રૂપિયા થાય? તો એ વળતર તમારે શોધવાની રીત મૌખિક રીત બતાવી દઉં. તો છાપેલી કિંમત ગુણ્યા જે 20% છે વળતર ભાગ્યા 100, એટલે 2 શૂન્ય ઉડાડી દો. તો 20%માંથી જે 20નું જે 1 શૂન્ય અને 120માંથી 1 શૂન્ય ઉડાડી દો, એટલે છેદમાં 100 છે એના લીધે 2 શૂન્ય ઉડાડી દેવાના, અને 12 દુ 24, એટલે વળતર રૂપિયામાં મળી ગયું 24. તો આ રીતે મૌખિક બી તમે વળતર શોધી શકો. જ્યારે આ રીતે શૂન્યવાળા અંક આપેલા હોય તો શૂન્ય ઉડાડી ટોટલ 2 શૂન્ય ઉડાડી દેવાના, છાપેલી કિંમત અને વળતર બંનેના થઈને, અને પછી બંનેનો ગુણાકાર કરી નાખવાનો. હવે વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો આ સૂત્ર છે, વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર, બરાબર. તો છાપેલી કિંમત કેટલી છે? ₹120. અને ₹120માંથી 24 બાદ કરી દઈએ, એટલે ₹96માં એ જે ડ્રેસ છે એ વેચ્યો હોય, એટલે વેચાણ કિંમત મળી ગઈ. ચલો બીજો દાખલો. તો છાપેલી કિંમત 750 છે, 20% જ વળતર છે, બરાબર. એક જ વળતરનું 20% 3 માટે સમાન છે. તો બે શૂન્ય ઉડી જશે, 750માંથી 1 શૂન્ય અને 20%નું 1 શૂન્ય ઉડી જશે, એટલે 75 દુ 150. તો અહીંયા વળતર આવશે ₹150, બરાબર. હવે છાપેલી કિંમતમાંથી 150 ઓછા કરો એટલે ₹600 એ વેચાણ કિંમત. તો ₹600 વેચાણ કિંમત મળશે. ઉપર જે મેં સૂત્ર લખ્યું છે તે રીતે તમારે શોધવાનું. અહીંયા છાપેલી કિંમત છે 250, 20% વળતર, એટલે 2 શૂન્ય ઉડાડી દો, 250માંથી 1 શૂન્ય અને 20%માંથી 1 શૂન્ય ઉડાડી દો, એટલે 25 દુ ₹50 વળતર આવશે ત્રીજામાં, બરાબર. તો આ ₹50 વળતર, એટલે છાપેલી કિંમત 250 છે, એમાંથી 50 ઓછા કરો એટલે ₹200માં વેચ્યું હોય. શું વેચ્યું હોય? તો થેલો. વસ્તુનું નામ દાખલા ગણવામાં કોઈ ઇફેક્ટમાં નથી આવતું, પણ જે અંક આપેલા હોય તે શું છે તે જોવાનું, વળતરના અંકમાં શું છે તે જોવાનું, અને રીત જોવાની, બરાબર. તો આ પહેલો દાખલો તમે પ્રયત્ન કરોમાં સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે આ બીજો દાખલો શું કહે છે તે જુઓ. રકમમાં એક ટેબલ કે જેની છાપેલી કિંમત ₹15,000 છે, એટલે છાપેલી કિંમત આપેલી છે, બરાબર. તે ₹14,400માં મળે છે. એટલે અહીંયા 15,000 છાપેલી કિંમત છે આપેલું છે, 14,400માં મળે છે. તો મળે કોને? વેચનારને કે ખરીદનારને? તો ટેબલ મળે ખરીદનારને, એટલે આ આપેલી છે મૂળ કિંમત. તો રકમને વાંચીને સમજવી એ એની પહેલી જરૂરિયાત છે. તો તેના પર મળેલ વળતર અને વળતરની ટકાવારી શોધો. એટલે વળતર રૂપિયામાં શોધો અને પછી એને ટકામાં શોધો. તો તમે વિચારો કે કોઈ વસ્તુની છાપેલી કિંમત 15,000 હોય અને જો એ 14,400માં મળે તો કેટલા રૂપિયા ઓછા આપ્યા? ₹600. તો એટલું એ ડિસ્કાઉન્ટ મળ્યું, એટલે વળતર મળ્યું. તો એ આપણે મૌખિક બી શોધી શક્યા, બરાબર. એને આપણે રીતમાં કરીએ તો વળતર બરાબર છાપેલી કિંમત ઓછા મૂળ કિંમત. ક્યારે? ખરીદનાર માટે હોય તો. અને જો વેચનાર માટે હોય તો અહીંયા વેચાણ કિંમત આવે. તો ₹15,000 ઓછા ₹14,400, બરાબર. 14,400 એટલે ₹600, બરાબર. તો આ થયું વળતર રૂપિયામાં. એક પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે વળતર ટકામાં શોધવું હોય તો આપણી પાસે 2 રીત છે. પદની રીત કરીને બી કરી શકો, બરાબર. કે આ જે ₹600 વળતર મળ્યું, બરાબર. વળતર શેના ઉપર આધારિત હોય? છાપેલી કિંમત ઉપર આધારિત હોય. કેટલા રૂપિયાની છાપેલી કિંમત છે? ₹15,000ની છાપેલી કિંમત પર ₹600 વળતર. તેથી રૂપિયા અને ટકા હંમેશા 100ને આધારે હોય. તો 100 કેટલું? તો આ પદની રીત, બરાબર. આ રીત બી કરી શકો, અથવા એક સૂત્ર છે. તો વળતર તમારે શેમાં શોધવું છે? ટકામાં. તમને અત્યારે શેમાં મેળવ્યું? રૂપિયામાં. તો રૂપિયાને ટકામાં ફેરવવું હોય તો તમારે 100 વડે ગુણીને
શેના વડે ભાગવાનું? તો વળતર જેના ઉપર હોય એના વડે. તો વળતર શેના ઉપર હોય? છાપેલી કિંમત. એટલે છાપેલી કિંમત વડે ભાગવાનું. બરાબર. તો વળતર રૂપિયામાં મળ્યું એ 600 ગુણ્યા 100 અને 15,000 એ છાપેલી કિંમત. 3 શૂન્ય ઉડાડી દેવાના. 15 ચોકું 60. એટલે જે 4 મળ્યું એ વળતર ટકામાં મળી ગયું. બરાબર. પદની રીતે બી તમે કરીને બી 4% જ મેળવી શકશો. તમે દાખલાની રકમને સમજો. બરાબર. તો મોટા ભાગે તમારે દાખલો ઉકેલી શકશો. સૂત્ર આવડવું જોઈએ તો સૂત્ર પણ ગોખવાનું નથી. તમે અહીંયા જ સમજી લો કે છાપેલી કિંમત હોય 15,000 અને 14,400માં કોઈ વસ્તુ ક્યારે મળે? ઓછા રૂપિયામાં. તો કેટલા ગેપ કેટલાનો છે? 600 રૂપિયાનો. તો એટલું ડિસ્કાઉન્ટ મળ્યું હોય તો એમાંથી જ ખબર પડી જાય કે આ બંનેની બાદ બાકી એ વળતર છે. તો આ બંનેની એટલે છાપેલી કિંમતની મૂળ કિંમતની. એટલે આ વળતરનું સૂત્ર બી એ રીતે તમને યાદ આવી જાય. બરાબર. ટ્રાય તો પહેલાં કરવાનો છે સૂત્ર યાદ રાખવાનું સમજીને. પછી આ બી સૂત્ર છે. તો એવી રીતે જે સૂત્ર છે, જો અહીંયા રૂપિયા હોત તો અહીંયા ટકા હોત. તો ટકાને રૂપિયામાં ફેરવવા માટે આ રીતે. તો 100 અહીંયા આવે અને છાપેલી કિંમત અહીંયા ઉપર આવે. બરાબર. અથવા પદની રીત તો છે જ તમારી પાસે. પદની રીત પણ એક સમજવાળી જ રીત છે. ટકામાં ફેરવવું હોય તો 100ની લાઇનમાં ટકા આવે. તમને 600 રૂપિયા વળતર મેળવ્યું તો, અને વળતર શેના ઉપર હોય? છાપેલી કિંમત ઉપર હોય. તો 15,000ની છાપેલી કિંમત ઉપર 600 રૂપિયા વળતર. તો 100 એ કેટલું? અને જો ટકાને રૂપિયામાં ફેરવવાનું હોય તો અહીંયા જે આ પદ મૂક્યું એ 100 ઉપર આવી જાય કે 100 રૂપિયાની છાપેલી કિંમત ઉપર 4% વળતર એટલે ₹4 વળતર. તો 15,000ની છાપેલી કિંમત ઉપર કેટલા રૂપિયા વળતર? તો પદની રીત પણ તમે સમજેલા હોય તો પણ કરી શકો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં આગળ કીધું હતું કે આપણે આ ભાગમાં આ 5 ટાઈપના દાખલા ગણવાના છે. બરાબર. નફો, ખોટ, વળતર, જીએસટી અને ભાવ વધારો કે ઘટાડો કે પગાર વધારો કે ઘટાડો. બરાબર. આ 5 ટાઈપના દાખલામાં પણ 2 ટાઈપના દાખલા આવશે. કે કયા 2 ટાઈપના? કે ઉપરની વસ્તુ આપેલી હોય, પડતર કિંમત ને નફો અને વેચાણ કિંમત શોધવાની. એ રીતે પડતર કિંમત અને ખોટ આપેલી, વેચાણ કિંમત શોધવાની. છાપેલી કિંમત આપી હોય, વળતર આપી હોય અને ખરીદદાર માટે પડતર કિંમત ને વેચનાર માટે વેચાણ કિંમત શોધવાનું. એ ટાઈપના દાખલા ગણવાના આવે ત્યારે શું હોય કે નફો કે ખોટ ટકામાં આપશે, વળતર ટકામાં આપશે, જીએસટી ટકામાં આપશે, ભાવ વધારો ઘટાડો બી ટકામાં આપશે. અને એને તમારે રૂપિયામાં ફેરવી અને પછી નફો હોય તો પડતર કિંમતમાં ઉમેરો તો વેચાણ કિંમત મળે. પડતર કિંમતમાંથી ખોટ બાદ કરો તો વેચાણ કિંમત મળે. એટલે એ ટાઈપના દાખલા. અને તમને આ જ 5 ટાઈપના દાખલામાં એવા દાખલા પણ આવશે કે જેનું મેં નામ પાડ્યું છે રિવર્સ દાખલા. રિવર્સ દાખલામાં કેવું હશે? વેચાણ કિંમત આપશે, નફો આપશે અને પડતર કિંમત પૂછશે. એ રીતે બીજા ભાગમાં વેચાણ કિંમત આપશે, ખોટ આપશે, પડતર કિંમત પૂછશે. અથવા અહીંયા ત્રીજા નંબરમાં જે છે પડતર કિંમત કે વેચાણ કિંમત આપશે, વળતર આપશે અને છાપેલી કિંમત પૂછશે. તો આવા જે એને દાખલા રિવર્સ દાખલા રકમ ઉપરથી પહેલાં તો ઓળખી નાખવાના. અને રિવર્સ દાખલા ગણવાની રીત થોડીક અલગ છે. તો આપણે એવો દાખલો જોઈ લઈએ. બરાબર. તો અહીંયા જે ત્રીજો દાખલો છે એ કઈ રીતે રિવર્સ દાખલો છે? તો પહેલાં રકમ સમજો કે એક કબાટ 5% વળતર આપી ₹5,225માં વેચેલ છે. વેચેલ છે એટલે વેચાણ કિંમત. બરાબર. તો છાપેલી કિંમત શોધવાની કીધી છે. હવે આ 5% છે વળતર, એ 5%ને રૂપિયામાં ફેરવવા માટે આ 5%ને આના વડે ગુણીને 100 વડે નહીં ભાગવાનું. વળતર એ વેચાણ કિંમત ઉપર ના હોય, છાપેલી કિંમત ઉપર હોય. હવે આ દાખલો રિવર્સ એટલા માટે છે કે અહીં છાપેલી કિંમત શોધવાની છે અને 5,225 વેચાણ કિંમત આપેલી છે. વેચાણ કિંમત આપી છે ₹5,225 અને વળતર આપેલું છે 5%. તો આ રીતે જે નીચે ટોટલ 3 શબ્દો છે એમાં નીચેના 2 શબ્દોવાળી માહિતી આપે અને આ રીતે જે આપણે સંકેતમાં લખ્યું છે તે. બરાબર. તો આને રિવર્સ દાખલો કહેવાય. તો રિવર્સ દાખલો ગણવાની શું રીત છે એ કહી દઉં. તો આ જે 5% છે એ વેચાણ કિંમત ઉપર આધારિત નથી, છાપેલી કિંમત ઉપર આધારિત છે. છાપેલી કિંમત તો જાણતા નથી. તો એવા સમયે તમારે છાપેલી કિંમત ધારવી પડે. તો બોલો છાપેલી કિંમત કેટલી ધારશો? તો કે x નથી ધારવાનું,
ધારો કે એટલે અહીંયા લખવાનું તમારે, ધારો કે છાપેલી કિંમત બરાબર ₹100. કેમ મેં 100 જ ધારી? કેમ કે ટકા શેને આધારે હોય? 100ને આધારે, એટલે મેં છાપેલી કિંમત ₹100 ધારી. તો હવે આ 5% રૂપિયામાં મળી ગયું, તેથી વળતર બરાબર ₹5. તો વળતર મળી ગયું ₹5, ટકાનો રૂપિયા. કેમ? છાપેલી કિંમત 100 ધારી એટલે 100ને આધારે 5. હવે છાપેલી કિંમતમાંથી વળતર બાદ કરો ત્યારે વેચાણ કિંમત મળે. તો વેચાણ કિંમત બરાબર ₹95. તો આ 95 કેમ મળ્યું ખબર પડી? તો આ ધારેલો અંક, તેથી તેને આધારે આ ₹5. તો તેને આધારે વેચાણ કિંમત ₹95. તો આ દાખલાનો જવાબ ₹95 નથી. વેચાણ કિંમત શોધવાની છે, વેચાણ કિંમત ઉપરથી છાપેલી કિંમત શોધવાની છે. તો તે વેચાણ કિંમત તો સાચુકલી 5225 છે, અને તમને આ વેચાણ કિંમત મળી એ તો ધારેલી મળી. તો હવે આને આધારે પદની રીત કરીશું. તો આપણી પાસે વેચાણ કિંમત છે અને આપણે શોધવાની છે છાપેલી કિંમત, એટલે આ રીતે પેલું હેડિંગ આપી દીધું, બરાબર. તો આપણે પદમાં ઉપરની લાઈનમાં લખવાનું ધારેલું હોય તે આંકડા. તો ધારેલી વેચાણ કિંમત કેટલી છે? ₹95. તો ₹95 વેચાણ કિંમત હોય તો કેટલી છાપેલી કિંમત ધારી હતી? ₹100, બરાબર. તેથી તમે અહીંયા તેથી કહો છો ને ₹95 વેચાણ કિંમત હોય તો ₹100 છાપેલી કિંમત, આ બે આંકડા લખવાના. તેથી સાચુકલી વેચાણ કિંમત કેટલી છે? ₹5225. તો સાચુકલી છાપેલી કિંમત કેટલી? તો આ જે પદ મૂક્યું એમાં હવે ગણતરી કરીશું, એટલે જ સાચુકલી છાપેલી કિંમત મળી જશે. તો 5225 ગુણ્યા 100 ભાગ્યા 95. છેદ ઉડાડવા માટે જે છેદમાં અંક હોય એના ભાગ પડવાના. તો 19×5 = 95, બરાબર. 5 વડે અહીંયા ભાગીશું તો 20, 19 વડે ભાગીશું તો 19 × 2 = 38, 19 × 3 = 57 વધી ગયા, 19 × 38, બરાબર. 38 ને 10, 48 ને 4 એટલે 14, એટલે 142 આવ્યા, બરાબર. હવે 19 વડે આને ભાગવું પડે, તો 19 વડે ભાગીશું તો 142ની નજીકમાં ક્યારે જવાય? તો 19 સિત્તા કરી જુઓ તો 9 × 7 = 63 વધી 6, 7 × 7 ને 6 13, એટલે 19 × 133, બરાબર. 9 વધ્યા, 5 ઉતારો, 19 × 5 = 95, બરાબર. તો 75 આવી ગયા. તો એ 75 એ એના પછી 275 19 વડે ભાગવાથી આવ્યું. તો આ જે છે સાદું રૂપ એ તમને આવડવું જોઈએ. ભાગાકાર કરવા મેં તો બધી આખું રફકામ કરીને બતાડું છું. હવે આ બંનેનો ગુણાકાર એ છાપેલી કિંમત, સાચુકલી છાપેલી કિંમત. તો 20 વડે ગુણવાનું એટલે શૂન્ય મૂકી દેવાનો, 2 વડે ગુણી 2 × 5 = 10ની શૂન્ય વધી 1, 27 × 54 ને 1 × 55, એટલે તે વસ્તુની છાપેલી કિંમત, સાચુકલી છાપેલી કિંમત ₹5500. કઈ વસ્તુનું નામ છે? તો વસ્તુ છે કબાટ. તો એ કબાટ કેટલા રૂપિયાનું હોય છાપેલી કિંમત? ₹5500, બરાબર. તો 5500 છાપેલી કિંમત ઉપર 5% વળતર. હવે આપણે આપણો દાખલો સાચો છે ખોટો ખાલી ટેલી કરવું, જવાબ તો આવી ગયો છે. ટેલી કરવું હોય તો આ 5% વળતરને રૂપિયામાં ફેરવવા માટે આ બે મીંડા ઉડાડી દેશો 5500ના અને ગુણ્યા 5 કરીશું એટલે વળતર રૂપિયામાં મળી જશે, બરાબર. તો એ જવાબ મેળવવા માટે 5/25 વધી 2, 5/25 ને 2 = 27, એટલે ₹275 વળતર મળી ગયું. હવે 5500માંથી 275 બાદ કરો એટલે એટલા રૂપિયામાં કબાટ વેચાયું હોય. તો 5500 ઓછા 275 કરશો તો 10, 9, 4, 5, 2, 2, 5225માં એ કબાટ વેચ્યું હોય તો 5225માં વેચેલ છે એ અહીંયા આપેલું જ છે. આ મેં જે છેલ્લે કર્યું એ દાખલાની રીત માટે નથી કર્યું, તમને બતાવવા માટે કે આપણે સાચા છીએ કે ખોટા, બરાબર. તો આ જે દાખલો ગણ્યો એને આપણે એનું નામ પાડવું તો શું પાડી રાખવાનું? રિવર્સ દાખલો. તો રિવર્સ દાખલામાં શું યાદ રાખવાનું કે તમને નીચેની 2 વસ્તુ આપેલી હોય, એટલે ટોટલ 3 વસ્તુમાંથી નીચેની અને વચ્ચેની વસ્તુ આપેલી હોય અને ઉપરની વસ્તુ પૂછેલી હોય તો એને રિવર્સ દાખલો ગણવાનો. તો એવા રિવર્સ દાખલા તમારે હજુ બીજા આવશે. આ 5માંથી ગમે તે ભાગના આવે ત્યારે આ રીતે જે ન આપેલું હોય ₹100 ધારવાનું, બરાબર. છાપેલી કિંમત નથી આપી એ આપણે ₹100 ધારી
બરાબર. છાપેલી કિંમત 100 રૂપિયા ધારી ત્યારે વળતર 5% અને 5 રૂપિયા મળ્યું, અને વળતર એ છાપેલી કિંમતમાંથી બાદ કરીએ ત્યારે વેચાણ કિંમત મળે એટલે 75 અને 95 રૂપિયા મળ્યું. તો આ બી ધારેલો અંક, આ બી ધારેલો અંક, એને આધારે પદમાં ઉપરની લાઈન ધારેલી લખવાની, ધારેલા અંકો લખવાના કે 95 રૂપિયા વેચાણ કિંમતે 100 રૂપિયા છાપેલી કિંમત, તો સાચુકલા અંક એની નીચેની લાઈન લખવાના કે તેથી સાચુકલી વેચાણ કિંમત છે 5225, તો સાચુકલી છાપેલી કિંમત કેટલી, અને પછી સાદું રૂપ આપો એટલે સાચો જવાબ મળી જાય. બરાબર. તો આ દાખલો તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આ 5 ટાઈપના દાખલા ગણવાના છે: નફો, ખોટ, વળતર, જીએસટી, ભાવ વધારો ઘટાડો. બરાબર. અને એમાં પણ 2 ટાઈપના, સીધા દાખલા અને રિવર્સ દાખલા. બરાબર, નામ પાડ્યું છે એ પ્રમાણે. તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આપણે આ ભાગમાં વળતર અને જીએસટી પ્રકારના દાખલા તમને હું સમજાવીશ. એમાં વળતરના દાખલા તો થોડા સમજાવી દીધા, હવે જીએસટી ઉપર આધારિત દાખલા સમજાવું છું. બરાબર. એમાં આ એક રકમ જુઓ. બરાબર. એમાં શું લખ્યું છે કે એક દુકાનમાં પૈડાવાળા બૂટની એક જોડની કિંમત ₹450 હતી. બરાબર. તેના પર 5% જીએસટી લેવામાં આવ્યો. એટલે જે કિંમત હતી 450 એ જીએસટી વગરની, રકમને સમજવી પડશે. હા. અને પછી એના પર 5% જીએસટી લેવામાં આવ્યો. તો પછી બિલ કેટલાનું બન્યું, બિલની રકમ શોધો. તો રકમ વાંચીને સમજવાની કે શું આપ્યું છે ને શું માગ્યું છે. તો જીએસટી વગરની કિંમત 450 રૂપિયા આપેલી છે. જીએસટી 5% છે. જીએસટી ટકામાં છે અને રૂપિયામાં ફેરવવી પડશે. જીએસટી શેના ઉપર હોય? જીએસટી વગરની કિંમત ઉપર જીએસટી લાગે. બરાબર. એટલે 5%ને રૂપિયામાં ફેરવીશું, અને એ જે જીએસટી રૂપિયામાં મળશે એને તમે જીએસટી વગરની કિંમતમાં ઉમેરશો એટલે જીએસટી સાથેની કિંમત મળશે, જે માગેલો છે જવાબ, જેને બિલની રકમ પણ કહેવાય. બરાબર. તો રકમને વાંચીને સમજવાની, એનો આ સારાંશ લખવાનો. સારાંશના માર્ક હોતા નથી, પણ આ જે સારાંશ મેં જે લખ્યો, બરાબર, એ ક્યારે લખી શકો કે તમે રકમને બરાબર સમજ્યા હો તો. બરાબર. એ લખવું જરૂરી નથી, પણ એના પરથી આપણને આઈડિયા આવશે. તો આપણે જીએસટી રૂપિયામાં શોધવી છે, અને આપણને જીએસટી ટકામાં આપેલી છે. હવે ટકા અંશમાં હોય તો છેદમાં 100 હોય, અને જીએસટી શેના ઉપર હોય? તો જીએસટી વગરની રકમ ઉપર. બરાબર. જીએસટી વગરની વસ્તુની કિંમત ઉપર હોય. તો એ સૂત્ર તમારે સમજીને લખવાનું છે. તો આ જીએસટી છે. જો વળતર હોત તો અહીંયા વળતર હોત તો અહીંયા જ્યાં જીએસટી વગરની કિંમત છે ત્યાં છાપેલી કિંમત હોય. બરાબર. હવે જે ટકા છે એ 5 છે. જીએસટી વગરની કિંમત છે 450 અને છેદમાં 100. તો એક જ શૂન્ય ઉડશે. બરાબર. હવે 5 વડે 10ને ભાગીશું તો 2 થશે, અને 2 વડે 45ને ભાગીશું એટલે પોઈન્ટમાં આવશે 22.5, અથવા 45 ગુણ્યા 5 કરીને જે જવાબ આવે એમાં 10 વડે 1 દશાંશ સ્થળ કાપીશું તો પણ જવાબ આવશે 22.5. તો જીએસટી દશાંશમાં પણ મળી શકે છે. બરાબર. એટલે ₹22.50 કહેવાય. તો જીએસટી મળી ગયો રૂપિયામાં. હવે જે બિલ બનશે એ જીએસટી સાથેની કિંમત એટલે બિલની રકમ. બરાબર. બિલની રકમ એ જીએસટી વગરની જે કિંમત હતી એ 450 રૂપિયામાં 22.5 રૂપિયા ઉમેરવાના આવશે, અને ત્યારે જે બિલ બનશે એ બિલ એ 0.5ના 0.5, બરાબર, 2, 5 ને 2 7, 472.5 રૂપિયા, એટલે કે 472 રૂપિયા અને 50 પૈસાનું આ બિલ બનશે. તો જીએસટીવાળો દાખલો પણ વળતરવાળા દાખલાને જેમ જ છે, પણ વળતરમાં અહીંયા જો આ વળતર હોય તો અહીંયા માઇનસ આવે, છાપેલી કિંમત માઇનસ વળતર આવે, એટલો જ ફરક પડે છે. રીત બધી એની એ જ છે. બરાબર. તમારે રકમને સમજવી પડે. અહીંયા દાખલો ગણેલો જ છે. આ ઉદાહરણ નંબર 8નો દાખલો છે, જે ગણેલો જ છે 472.50. 472.5 કહો, 472.50 કહો, એક જ કહેવાય. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે દાખલો સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, જીએસટી પર આધારિત આ ઉદાહરણ નંબર 9 શું રકમ શું કહે છે તે જુઓ. તો વહીદા ₹2240માં 12% જીએસટી સાથે
એર કુલરની ખરીદી કરે છે. તો અહીંયા બે આંકડા આપેલા છે. રકમમાં વ્યક્તિનું નામ ગમે તે હોય, વસ્તુ ગમે તે હોય, એ મહત્ત્વ નથી, પણ એ સિવાય અંક અને અંક શેના માટે આપેલો છે બહુ મહત્ત્વનું છે. તો 12% જીએસટી તો તરત ખબર પડી જાય, બરાબર. આ 2240 રૂપિયા શું છે? એ 12% જીએસટી સાથે એર કુલર ખરીદે છે, એટલે ખરીદ કિંમત છે, જેમાં 12% જીએસટી લાગી ચૂક્યો છે, બરાબર. એટલે ટેક્સ સાથેની કિંમત છે આ. એ બધું તમારે સમજવું પડે. તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો. ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત. હવે આ જે રકમને તમે વાંચી અને એને સમજી એનો સારાંશ લખવાનો, જેના માર્ક્સ હોતા નથી. તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો એટલે એ આપી નથી. એ મેં કેમ ઉપર લખ્યું? જે માગ્યું હોય છેલ્લે કેમ ના લખ્યું? કેમ કે મેં તમને આ સમજાયેલું છે કે જીએસટી વગરની કિંમત પછી જીએસટી લાગે અને પછી જીએસટી સાથેની કિંમત એક ક્રમ લખવાનો. તો સીધો દાખલો છે કે રિવર્સ દાખલો એ ખબર પડે, એટલા માટે મેં એ ક્રમમાં લખેલું છે, બરાબર. તો એના ઉપરથી તમને ખબર પડે કે આ સીધો દાખલો છે કે રિવર્સ દાખલો. હવે જીએસટી છે 12% અને ખરીદ કિંમત એટલે મૂળ કિંમત 2240 છે. પણ મેં જે કૌંસમાં લખ્યું એ રકમમાં તો લખ્યું નથી. એ તમારે સમજેલું હોવું જોઈએ કે જીએસટી સાથેની આ કિંમત છે, બરાબર. તો એના પરથી ખબર પડે કે આ સીધો દાખલો છે કે રિવર્સ દાખલો. આપણે નામ પડ્યું છે રિવર્સ દાખલો અને સીધો દાખલો. હવે આ જગ્યાએ જે આ 12% છે એને રૂપિયામાં આપણે નહીં ફેરવી શકીએ. એ 2240 ઉપરની કિંમત નથી, તે જીએસટી વગરની કિંમત ઉપર આ 12% છે. હવે એ જીએસટી પહેલાંની કિંમત તો આપેલી નથી એર કુલરની, તો તમારે ધારવી પડશે. તો તમારે એ કિંમત ધારવાની કે ધારો કે, બરાબર, ધારો કે જીએસટી વગરની કિંમત ₹100 છે. 100 જ કેમ ધાર્યું? એક્સ કેમ ના ધાર્યું? કે આ સમીકરણ નથી અને ટકા શેને આધારે હોય? 100ને આધારે હોય, એટલે ₹100 ધાર્યું. તો હવે જીએસટી, તેથી જીએસટી બરાબર ₹12, બરાબર. હવે વળતરવાળા દાખલામાં રિવર્સ દાખલો મેં સમજાવ્યો ત્યારે વળતરને બાદ કર્યું હતું અને જીએસટી ઉમેરવાનું હોય. તો અહીંયા તમે જીએસટી ઉમેરશો તો 100 + 12 કેટલા થશે? ₹112 થશે. હવે એ શું મળ્યું? એ જીએસટી સાથેની કિંમત મળી. અને એને આપણે ખરીદ કિંમત શબ્દ વાપરો તો ખરીદ કિંમત શબ્દ વાપરો, ને તો લાંબુ લખો જીએસટી સાથેની કિંમત, જે ખરીદ કિંમત કહેવાય. એ કિંમતે વસ્તુ ખરીદી, પણ આ તો ધારેલા આંકડા છે. તો આ બે અંક પદ મૂકવામાં આપણે ઉપયોગમાં લઈશું. હવે પદની રીત કરવાની આવશે. આપણે માગ્યું છે એ જમણી બાજુ લખવાનું, જીએસટી લાગ્યા પહેલાંની કિંમત, ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત, બરાબર. એટલે પહેલાંની કિંમત જમણી બાજુ, શું પહેલાંની કિંમત? ટેક્સ લાગ્યા પહેલાંની, બરાબર. એટલે ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત જમણી બાજુ અને ટેક્સ સાથેની કિંમત એ ડાબી બાજુ. તો ચલો, ટેક્સ સાથેની કિંમત છે 112. ઉપર લાઈનમાં આપણે ધારેલા આંકડા આવે ₹112. ટેક્સ સાથેની કિંમત, તો ટેક્સ વગરની કિંમત ₹100. તો ઉપર લાઈનમાં ધારેલા આંકડા આવે અને નીચેની લાઈનમાં સાચુકલા આંકડા આવે. તો સાચુકલા ટેક્સ સાથેની કિંમત કેટલી છે? કેટલા રૂપિયામાં ટેક્સ સાથે ખરીદ્યો? તો 2240. તો ₹2240 ટેક્સ સાથેની કિંમત હોય તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત રૂપિયા કેટલી? આ પદ મૂક્યા પછી અંશમાં આવશે 2240 × 100 અને છેદમાં આવશે 112. હવે અહીંયા છેદ ઉડાડવામાં 112ના છેદ ભાગ કરો અથવા 112 દુ 224 ખબર પડી જાય તો 112 દુ 224 અને 1 શૂન્ય પર ચડાવી દો. આ ભાગાકાર કરતાં આવડવું જોઈએ. તો હવે આ બંનેનો ગુણાકાર કરો 20 × 100 એટલે ₹2000 એ શું મળ્યું? ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત. તો એ ટેક્સ લાગ્યા પહેલાંની એર કુલરની કિંમત.
બરાબર. તો આ તમે દાખલો સમજી ગયા છો. આપણે એનું નામ પાડ્યું છે રિવર્સ દાખલો, અને સીધો દાખલો રિવર્સ દાખલો કોને કહેવાય એ તમને મેં સમજાવી દીધું છે. બરાબર. તો આ બે વસ્તુઓ આપે, બરાબર, આ બે વસ્તુ આપે અને નીચેની વસ્તુ માગે તો સીધો દાખલો, અને જો તમને નીચેની વેચાણ કિંમત અને ખોટ આપે અને પડતર કિંમત પૂછો તો રિવર્સ દાખલો. આ પાંચે પાંચમાં રીતે જ છે. આપણે ગણ્યો આ ભાગનો દાખલો, જેમાં જીએસટી સાથેની કિંમત આપી દીધી અને જીએસટી આપ્યો તો જીએસટી વગરની કિંમત આપણે મેળવી. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 10 પણ જીએસટી પર આધારિત દાખલો છે. શું છે રકમમાં કે સલીમ એક વસ્તુ ₹784 ખરીદે છે. બરાબર, એટલે ખરીદ કિંમત છે. બીજું એમાં લખ્યું છે કે જેમાં 12% જીએસટી સામેલ છે. એટલે ₹784 જે ખરીદે છે એમાં 12% જીએસટી સામેલ કરેલો જ છે. તો આટલું લખેલું જે છે એમાંથી જ ખબર પડી જાય કે 784 કેવી કિંમત છે. ખરીદ કિંમત તો છે જ, પણ જીએસટી સાથેની કિંમત છે ખબર પડી જાય. એ બહુ મહત્ત્વનું છે. તો જીએસટી ઉમેર્યા પહેલાંની વસ્તુની કિંમત શોધો. તો જે રકમ છે એનો સારાંશ કે જીએસટી ઉમેર્યા પહેલાંની વસ્તુની કિંમત શોધો, એટલે એ નથી આપ્યું, મેં ઉપર લખ્યું છે. જીએસટી 12% છે. જીએસટી એના ઉપર હોય પણ એ જ કિંમત આપેલી નથી, એટલે જીએસટી જે ટકામાં છે એને રૂપિયામાં ત્યાં કન્વર્ટ નહીં કરી શકો. એટલે જીએસટી પહેલાંની કિંમત તમારે ₹100 ધારવી પડશે. અને જે ખરીદ કિંમત છે 784 જેમાં જીએસટી સામેલ છે, એટલે એને કહેવાય જીએસટી સાથેની કિંમત. બરાબર. એટલે જીએસટી વગરની કિંમત તમારે ₹100 કેમ ધારવાની કે 12% એને ₹12 ફેરવવા માટે, કેમ કે ટકા 100ને આધારે હોય. તો એ બંનેનો પછી સરવાળો જ કેમ કરવાનો, કેમ કે જીએસટી વગરની કિંમત જીએસટી ઉમેરશો એટલે જે કિંમત મળશે એને કહેવાશે જીએસટી સાથેની કિંમત. અને જીએસટી સાથેની કિંમત જે છે એ મળી જાય એને આધારે જીએસટી વગરની કિંમત એટલે જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત શોધવાની છે. તો હવે પદ મૂકીશું. જે શોધવાની છે જમણી બાજુ જીએસટી વગરની કિંમત. બરાબર, એટલે જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત, અને ડાબી બાજુ લખીશું જીએસટી સાથેની કિંમત. બરાબર. હવે આ આપણે લખું છું ને, આ એ લખવાની જરૂર નથી, કેમ કે પદ મૂકવામાં જમણી બાજુ જે શોધવાનું હોય આવે. ઉપરની લાઈનમાં આપણે ધારેલા આંકડા આવે, તો આ 112 અને 100. તો ₹112 જીએસટી સાથેની કિંમત, તો જીએસટી વગરની કિંમત ₹100. પણ જીએસટી સાથેની સાચુકલી કિંમત કેટલી છે? 784. તો ₹784 જીએસટી સાથેની કિંમત હોય તો જીએસટી વગરની કિંમત કેટલી? બરાબર. હવે 784 ગુણ્યા 100 અંશમાં આવશે, 112 છેદમાં આવશે. તો આ જે છે દાખલો એ આગળના ઉદાહરણ નંબર 9ના જેમ જ છે. બરાબર. હવે તમારે આ બધા ભાગાકાર કરવા માટે 112 સીતા 784 થાય જેવું ડાયરેક્ટ ખબર તો ડાયરેક્ટ ભાગવાનું, નહીં તો તમારે 112ના અવિભાજ્ય અવયવ અથવા અવયવ પડવાના, અને એ અવયવ વડે વારાફરતી ભાગીશું ત્યારે છેદ ઉડશે. બરાબર. અને એ બંનેનો ગુણાકાર 7 ગુણ્યા 100 ₹700. બરાબર. તો આ ₹700 જે મળી એ જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત જે માગેલું છે કે પહેલાંની કિંમત શોધો. એટલે શું પહેલાંની કિંમત? જીએસટી ઉમેર્યા પહેલાંની કિંમત. તો ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 બંનેની રીત એક સરખી જ છે. રિવર્સ દાખલો આપણે એનું નામ પાડ્યું છે એ પ્રમાણે. તો આપણે આ વિડીયોમાં તમે શું શીખ્યા? વળતર કોને કહેવાય શીખ્યા. બરાબર. વળતર શેના ઉપર હોય? છાપેલી કિંમત ઉપર હોય. વળતર છાપેલી કિંમતમાંથી બાદ કરો ત્યારે વેપારીની વેચાણ કિંમત મળે, ખરીદદારની પડતર કિંમત અથવા મૂળ કિંમત મળે. પછી જીએસટી કોને કહેવાય તે સમજ્યા. જીએસટી પહેલાંની કિંમત ઉપર જીએસટી લાગુ પડતું હોય તો એને જીએસટી ઉમેરો જીએસટી પહેલાંની કિંમતમાં, ત્યારે જીએસટી પછીની કિંમત મળે જેને બિલની રકમ પણ કહેવાય. એટલે એના ઉપર આધારિત દાખલા તમે શીખ્યા. બરાબર. તો આ વિડીયોમાં તમને જે મેં બે વસ્તુ શીખવાડી, વળતર અને જીએસટી સાથેના દાખલા, એવા દાખલા
તમારે ચોપડીમાં કે પ્રેક્ટિસ બુકમાંથી શોધીને ગણવાના, કેમ કે હજુ આ ભાગમાં નફો ખોટ, બરાબર, પછી પગાર વધારો ઘટાડો, ભાવ વધારો ઘટાડો, એ ટાઈપના દાખલા પણ છે. તો એ પછી હું તમને વર્કશીટ મોકલીશ. તો એના પહેલાં તમારી રીતે દાખલાની રકમો શોધી જાતે દાખલા ગણવાના. બરાબર વિદ્યાર્થી મિત્રો?